નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સી.આર. પાટીલનું મહત્વનું નિવેદન કાયમી ભરતી રિલેટિવમાં જોવા મળી રહ્યું છે. મહત્વનો પરિપત્ર છે હવે શિક્ષણ મંત્રી દ્વારા બહાર પાડવામાં આવશે. મિત્રો, સી.આર. પાટીલ કરાવશે તમારી કાયમી શિક્ષકની ભરતી. મહત્વની સમાચાર અને અપડેટ મળી રહ્યા છે. અપડેટ છે, અંત સુધી નિહાળો જેથી તમને પૂરી માહિતી મેળવીએ. સી.આર. પાટીલ દ્વારા શું મહત્વનું નિવેદન કાયમી ભરતી રિલેટિવમાં આપવામાં આવ્યું છે. શું તમે પણ કાયમી શિક્ષક ભરતીની રાહ જોઈને બેઠા છો? તો મહત્વની અપડેટ છે એ જોવા મળી રહી છે. તો મિત્રો, સ્ક્રીન ઉપર જોવા મળી રહી કે ગુજરાતમાં લાંબા સમયથી કાયમી શિક્ષક ભરતી કરવામાં આવે તેવી માંગ ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ હોય છે, પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો જ નથી. કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો અનેક વખત આંદોલનો કર્યા છે. સરકારને રજૂઆત કરી છે, સોશિયલ મીડિયા પર મુહિમ ચલાવી છે, પરંતુ સોલ્યુશન કંઈ ના કંઈ નથી આવી રહ્યું. ઉમેદવારોને અનેક વખત આંદોલન કર્યા, સરકારને રજૂઆત કરી છે, પરંતુ કાયમી શિક્ષક ભરતી ના થઈ અને ના થઈ. ટેટ ટાટ પાસ ઉમેદવારોને એટલા હદે કંટાળ્યા છે કે તેમણે કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે સી.આર. પાટીલને પણ ફોન કર્યો છે. અને સી.આર. પાટીલને ફોન કર્યા પછી તેમણે જણાવ્યું છે કે અમે એના ઉપર એક્શન લઈશું. પરંતુ મિત્રો, એક્શનવાળી તો જે શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર છે એ પણ કહી રહ્યા છે કે અમે કે પ્રોસેસમાં છીએ, પ્રોસેસ કરી રહ્યા છીએ. બધાને એક જેટલો મિત્રો જે સવાલ આપણે પૂછીએ છીએ તો જવાબ પણ એકને એક આવે છે. હવે જોવાનું એ રહે છે ક્યાં સુધીમાં સી.આર. પાટીલને આ નિવેદન છે નીવડે છે અને ભરતી કરે છે. બાકી ઓફિસર કંઈ અપડેટ મળતા જણાવવા. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.